ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે લોકોના ખેડૂતો છે એ લોકો એવી માંગ કરી રહ્યા છે કે તેમના જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। અત્યારે હાલ ગુજરાતની જે પરિસ્થિતિ છે એવામાં હવે આગામી દિવસમાં વરસાદ ક્યારે આવી શકે છે, ખરેખર આવશે કે કેમ, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, હવામાનની પણ શું આગાહી છે, દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ગુજરાતમાં અત્યારે હાલ જે રીતે ચોમાસાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી રહ્યા છે, પણ સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ બિલકુલ વરસાદ નથી। જામનગર હોય, પોરબંદર હોય અથવા તો પછી જે દેવભૂમિ દ્વારકા છે એ લોકોના ખેડૂતો છે એ લોકો પણ અત્યારે હાલ ખૂબ જ નિરાશ છે કે તે લોકોના વિસ્તારની અંદર વરસાદ નથી આવતો। સરકારની સામે માંગ કરી રહ્યા છે કે તેમના જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, પણ હવે આ બધાની વચ્ચે નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવી શકે છે? તો હવામાન નિષ્ણાંતો છે એ લોકોનું માનવું છે કે લગભગ 3 થી લઈને 10 તારીખની આસપાસ ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। હવે સૌથી પહેલા તો આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, હવામાન વિભાગ દ્વારા શું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે એના ઉપર નજર કરીએ। આજે 27મી તારીખ છે, અત્યારે હાલ બપોરે 12 વાગ્યાનો સમય થયો છે। જે રીતે પૂર્વાનુમાન વિશેની વાત કરવામાં આવે તો અહીંયા આખા ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે તે દેખાઈ રહ્યો છે। એ પછી સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, એટલે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર છે, રાજકોટ, બોટાદ, ભાવનગર છે, મોરબી, સુરેન્દ્રનગરમાં હળવોથી મધ્યમ વરસાદ છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ છે, નર્મદા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે। જે ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક એ જ પરિસ્થિતિ છે। આ વખતના ચોમાસામાં સૌથી વધારે જો વરસાદ પડ્યો હોય તો એ દક્ષિણ ગુજરાત છે। દક્ષિણ ગુજરાતની અંદર આપણે જોતા આવે છે કે આની પહેલાના જેટલા પણ 2 વરસાદી રાઉન્ડ આવ્યા હતા એમાં અતિશય ભારે વરસાદ આવ્યો હતો। સૌરાષ્ટ્રમાં હજી સુધી જે વરસાદ પડ્યો છે એના કરતાં 30% ઓછો વરસાદ છે, એટલે કે જે રીતે અત્યારે ખેડૂતો છે એ લોકો પણ ક્યાંક ટેન્શનમાં જોવા મળી રહ્યા છે। હવે વાત કરવામાં આવે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે અને એ દિવસે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે એવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। 28મી તારીખની જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને કચ્છ છે, અહીંયા ક્યાંક હળવોથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે તે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। 29 તારીખની વાત કરવામાં આવે તો 29 તારીખે પણ એ જ પરિસ્થિતિ છે જે રીતે ગુજરાતમાં જોઈ શકાય છે તો અહીંયા હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે લગભગ આગામી 2 થી 3 દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટા ગુજરાતમાં આવી શકે છે। પણ હવામાન નિષ્ણાંતો છે એ લોકોનું એવું માનવું છે કે લગભગ 3જી સપ્ટેમ્બરથી લઈને 10મી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં નવો એક વરસાદી રાઉન્ડ આવી શકે છે અને એને જ કારણે પાછો ક્યાંક ગુજરાતની અંદર જે વરસાદ લોકોને જોઈએ છે, જે ખેડૂતોના પાકને જોઈતો હોય એવો પણ વરસાદ આવવાની હજી સુધી શક્યતાઓ દેખાડવામાં આવી રહી છે। એટલે જોવાનું એ પણ રહેશે કે ખરેખર આગામી દિવસોમાં વરસાદ આવે છે કે કેમ। હવે સાંભળી લઈએ કે જે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે। મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે। પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। પરેશભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે ગુજરાતની અંદર ક્યાંક એવું લાગે છે કે હવે વરસાદ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે, વરસાદ ક્યારે આવવાનો છે, જે અલ્નીનોની અસર હવે ગુજરાત ઉપર કેવી થવાની છે? ચોક્કસથી દીદીબેન, અલ્નીનો હોય, આયોની હોય અથવા તો જે હાલનો હવામાન આવનારા દિવસના વરસાદ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે। પણ સૌ પ્રથમ તો જે ગુજરાત ભરની અંદર ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને ગુજરાતના 18,000 ગામની અંદર કે જેમનું બહુ મોટું નામ છે, કે જેમણે ઘર ઘર સુધી સત્યનો પ્રકાશ પાડ્યો છે, સત્ય માહિતી પીરસી છે, એવા નિર્ભય ન્યૂઝને આજે 3 વર્ષ પૂર્ણ થવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જે રીતે અત્યાર સુધી જનતાના હિતમાં કામ કર્યું, જનતાનો અવાજ બનીને કામ કર્યું, એવું આવનારા દિવસમાં વર્ષો સુધી જનતાનું કામ કરે, જનતાનો અવાજ બને એવી મારી આશા છે। અને જે વાત કરવાની છે હવામાન, આમ જોવા જઈએ તો અત્યારે લગભગ આપણે ચોક્કસ કહી શકાય કે ગુજરાતની અંદર ઘણા વિસ્તારની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ઘણા વિસ્તારની અંદર સારું છે। એટલે આમ જોવા જઈએ તો લગભગ 90 થી 95% વિસ્તારની અંદર અત્યાર સુધી સારા વરસાદ પણ નોંધાયા હતા અને આ 5-10% વિસ્તાર છે એમાં દુષ્કાળની સ્થિતિ છે, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગ હોય, કચ્છના ઘણા બધા ભાગ છે, પછી ઉત્તર ગુજરાતના 1-2 તાલુકા છે, સૌરાષ્ટ્રના જુનાગઢ સહિત બીજા ઘણા
વિસ્તાર એવા છે કે એના અમુક તાલુકા છે એમાં વરસાદ ખાસ કઈ પરફોર્મન્સ આ વખતે નથી જોવા. એવી રીતે દાહોદ બાજુના વિસ્તારમાં પણ ઘણા તાલુકાથી વરસાદથી વંચિત છે. અને એમાં પણ પણ બે વાત છે. ગુજરાતની અંદર સૌથી વધારે પરિસ્થિતિ જ્યારે પણ વરસાદમાં કઈ નબળું થાય એટલે વધારે પરિસ્થિતિ ખરાબ થાય છે સૌરાષ્ટ્રની. એનું કારણ છે કે સૌરાષ્ટ્રની અંદર કોઈ કેનાલ કે સિંચાઈના પાણીની વ્યવસ્થાઓ નથી. ખેડૂતે પોતે બોર કે કુવાનું પાણી આપવું પડે છે અને એના કારણે વધારે પરિસ્થિતિ વિકટ થતી હોય છે. બીજા ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં કેનાલનું પાણી મળે છે. જેમ કે ઉત્તર ગુજરાત, ભલે ઉત્તર ગુજરાતના પણ દરેક ખેતર સુધી ન જતું હોય, પણ ઉત્તર ગુજરાતમાં કેનાલ છે, દક્ષિણ ગુજરાતમાં હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છમાં પણ ઘણા વિસ્તારની અંદર કેનાલ છે, પણ સૌરાષ્ટ્રની અંદર આવી કોઈ યોજના નથી, આવી કોઈ વ્યવસ્થા નથી. ત્યારે અત્યારે જે દુષ્કાળની વાત છે, તો સૌ પ્રથમ તો આપના માધ્યમથી નિર્ભય યોજના માધ્યમથી મારી એક અપીલ છે સરકારશ્રીને કે કાયદો એવું કહે છે જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કલમ 10, કલમ 9 આ બધી કાયદા મુજબની વાત છે બેન. આ કોઈ હું કે તમે આપણી રીતે કોઈ માગણી નથી કરી શકતા, પણ કાયદો બોલે છે. કલમ 10 હોય, કલમ 9 હોય, જે સીએમ યોજના છે એની અંદર જોવા જઈએ તો સતત 4 અઠવાડિયા જે તાલુકા કે જે જિલ્લાની અંદર વરસાદ ન પડે એને રાહત પેકેજ આપવું, એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, આવું કાયદો બોલે છે. ઘણા વિસ્તાર એવા છે કે 4 ની જગ્યાએ 9 અઠવાડિયા થઈ ગયા છે. ઓલરેડી ત્યાં દુષ્કાળ છે, છતાં પણ હજુ ઘેરની ગોળી લઈને જે તેની સરકાર છે એ જાગતી નથી અને આના વિશે કાંઈ જાહેરાત કરતી નથી. આ દુઃખ છે. આપણા માધ્યમથી મારી સરકારશ્રીને અપીલ છે કે ભાઈ અત્યારે જે દુષ્કાળ હોય, જે વિસ્તારમાં વરસાદ નથી, એને પિયતનું અથવા તો જે રાહત પેકેજની વ્યવસ્થા કરવામાં આવે. બીજા નંબરની અંદર જે વિસ્તારો સારા છે એમાં પણ કદાચ જો હવે આગળ ઉપર વરસાદની ખેંચ પડશે તો એમાં પણ પછી હવે દુષ્કાળ જેવી સ્થિતિ થશે, પાક નિષ્ફળ થશે. ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો સરેરાશ લગભગ 58% આસપાસનો વરસાદ વરસ્યો છે. પણ એ 58% વરસાદની એવરેજ એટલા માટે છે કે સુરતની અંદર 2 વખત અતિવૃષ્ટિ થઈ, અમદાવાદમાં 1 વખત અતિવૃષ્ટિનો વરસાદ વરસ્યો, સૂત્રાપાડા કે કેશોદ જેવા વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં 1 વખત અતિવૃષ્ટિ થઈ. એટલે આ વર્ષે 2 થી 3 રાઉન્ડની અંદર અતિવૃષ્ટિ થઈ છે, જેને કારણે વરસાદની ટકાવારી વધી છે, એવરેજ ઊંચી ગઈ છે. એટલે 58% વરસાદ વરસ્યો, છતાં પણ ઘણા રાજ્યના ઘણા બધા તાલુકા એવા પણ છે કે ત્યાં તારીખે 5 થી 10% વરસાદ છે. એટલે આ પરિસ્થિતિમાં સમય પસાર કરી રહ્યા છે. અત્યારે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું વિધિબેન ચાલી લાંબા ગાળાથી અમારી એક આગાહી એ પણ છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર ક્યાંક વરસાદની શરૂઆત થશે. ભલે 26 તારીખે ન થાય, 27, 28, 29 થાય, પણ 6 તારીખ સુધીમાં વરસાદ થવાનો છે. પણ અત્યારે જોવા જઈએ કે વરસાદ સાર્વત્રિક નહીં હોય અને એટલો ભારે વરસાદ નહીં હોય. કારણ છે કે અત્યારે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બની છે, અસ્થિરતા છે, એ સિસ્ટમ નબળી છે, બહુ મજબૂત છે. એ નબળી સિસ્ટમ છે એ અત્યારે વધીને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે મધ્યપ્રદેશ સુધી તો અમે અલગ અલગ જે સેટેલાઇટના માધ્યમથી જોયું એમાં બતાવે છે અને અલગ અલગ મોડેલો જે ઇન્ડિકેટ કરી રહ્યા છે મુજબ એ સિસ્ટમ ગુજરાત સુધી આવી નથી. એટલે વરસાદ તો થશે 6 તારીખ સુધીમાં, જેમાં ખાસ કરીને 28, 29 તારીખથી રાજ્યની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ અને મધ્યમ વરસાદની શરૂઆત પણ થશે. ખાસ કરીને એ વરસાદનું પ્રમાણથી અત્યારે મારું બેઝિક અનુમાન છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ થશે, સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એ પરફોર્મન્સ આવું જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં તો ઘણું સામાન્ય પરફોર્મન્સ જોવા મળશે. કદાચ એવું બની શકે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને ફરી એક વખત નિરાશાનો સામનો કરવો પડે. આ અત્યારે એક અનુમાન છે. આગળ જતા જે દ્વારકાધીશ કરે તે આપણે સ્વીકારવાનું છે. પણ એ સિસ્ટમ અત્યારે આવી રહી છે, જેને કારણે 6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદ ઉપસ્થિત થવાનો છે. ભલે ઓછી માત્રામાં પણ વરસાદ થવાનો છે. એ પછીથી ફરીથી એક ગેપ અને એ પછી પણ વરસાદ થશે. જોકે હજી ચોમાસું વિદાય લે તેવા કોઈ સંકેતો જોવા મળતા નથી. કેમ કે ચોમાસાની વિદાય ક્યારે થાય કે જ્યારે પાકિસ્તાન ઉપર કોઈ પણ હાઈ પ્રેશર બને, એટલે કે એન્ટી સાયક્લોન બને. એટલે એન્ટી સાયક્લોનમાં વિધિબેન એવું હોય છે, જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન કે કોઈ વરસાદની સિસ્ટમમાં સાયક્લોન હોય તો એ જે હવાનું ચક્રાવળથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય, જેને એન્ટી ક્લોક કહીએ છીએ આપણે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનું ચક્રાવળ ફરે તો લો પ્રેશર થાય. જ્યારે ઘડિયાળની દિશામાં એટલે કે સાયક્લોનની વિરુદ્ધ દિશામાં ચક્રાઓ ફરે એને એન્ટી સાયક્લોન આપણે કહીએ છીએ, તો હાઈ પ્રેશર થાય છે. એટલે હાઈ પ્રેશર થાય ત્યાર પછી ભેજ અને વાદળો છે વિખાવાનું ચાલુ થાય અને ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતની અંદર સૌ પ્રથમ ચોમાસાની વિદાય છે એ વાવથરાદ અને કચ્છના પશ્ચિમ છેડેથી થતી એન્ટ્રી છે. ચોમાસાની શરૂઆત છે વલસાડ જિલ્લાથી થાય, વિદાય છે એ પશ્ચિમ કચ્છ અને વાવથરાદથી થતી.
જે રીતે આપણે સાંભળ્યું, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે ક્યાંક આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.